જો તમે પણ ઘરે ગણેશ વિસર્જન કરવા માંગો છો તો આ વિધિથી ગણેશજીને વિદાય આપો। સનાતન ધર્મમાં અનંત ચતુર્દશીને ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે। અનંત ચતુર્દશીને અનંત ચૌદસ પણ કહેવામાં આવે છે। આ દિવસે ગણેશ વિસર્જન વિધિપૂર્વક કરવામાં આવે છે। જો તમે ઘરે ગણેશ વિસર્જન કરવા માંગો છો તો તેના માટે અમે તમને ગણેશ વિસર્જનના શુભ સમય અને પદ્ધતિ વિશે જણાવીશું। તો મિત્રો, મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી નમઃ લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભગવાન ગણેશજીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો શરૂ કરીએ। ગણેશ ઉત્સવ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે। આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે। અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન થાય છે। દર વર્ષે ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે। તે જ સમયે આ તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ સમાપ્ત થાય છે। આ દિવસે અનંત ચતુર્દશીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે। આ તહેવાર વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુની પૂજાને સમર્પિત છે। તેમજ આ તારીખે ગણેશ વિસર્જન કરવામાં આવે છે। હાલમાં ઘણા લોકો ગણેશ વિસર્જન કરે છે। આવી સ્થિતિમાં આજની વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમે ઘરે ગણેશ વિસર્જન કેવી રીતે કરી શકો છો। અનંત ચતુર્દશી શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3:10 વાગ્યે શરૂ થઈ રહી છે। તે જ સમયે આ તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બર મંગળવારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે। ગણેશ વિસર્જન માટેનો શુભ સમય નીચે મુજબ છે। આ મુહૂર્તમાં કરો ગણેશ વિસર્જન। સવારનું મુહૂર્ત સવારે 9:11 થી બપોરે 1:47 સુધી। બપોરનું મુહૂર્ત બપોરે 3:19 થી 4:51 સુધી રહેશે। સાંજના મુહૂર્ત સાંજે 7:51 થી 9:19 સુધી। રાત્રિ મુહૂર્ત 18મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:47 થી 3:11 સુધી રહેશે। ઘરે ગણેશ વિસર્જન કેવી રીતે કરવું? જો તમારે ઘરે ગણેશ વિસર્જન કરવું હોય તો પાણીનું વાસણ બનાવીને તેમાં પાણી ભરો। વિસર્જન પહેલા ગણપતિ બાપ્પાની વિધિપૂર્વક પૂજા કરો। આ પછી દુર્વા, મોદક, લાલ ફૂલ, લાલ ચંદન, સોપારી, ધૂપ અને દીવો સહિતની વસ્તુઓ અર્પણ કરો। હવે આરતી કરો અને જીવનમાં સુખ અને શાંતિ માટે બાપ્પાને પ્રાર્થના કરો। આ પછી ગણેશજી પાસે તમારી ભૂલો માટે ક્ષમા માગો। હવે ગણપતિનું વિસર્જન કરો। આ પછી થોડા દિવસો પછી આ પાણીને તુલસી અથવા અન્ય છોડને ચઢાવો। તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે। તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે।